શયની એકાદશી અષાઢ વદ એકાદશી। યુધિષ્ઠિરે પૂછ્યું, હે કૃપાનિધિ દયાવાન, મને એ બતાવો કે અષાઢ માસના શુક્લ પક્ષમાં કઈ એકાદશી હોય છે? કૃપાનિધિ બોલ્યા, રાજન, અષાઢ માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નામ દેવશયની અથવા દેવપોળી એકાદશી છે। હું તેનું વર્ણન કરું છું। એ મહાન પુણ્યમયી, સ્વર્ગ અને મોક્ષ પ્રદાન કરનારી, બધા પાપોને હરનારી તથા ઉત્તમ વ્રત છે। અષાઢ શુક્લમાં આ દેવપોળી એકાદશીના દિવસે જેમણે કમળના પુષ્પથી શ્રી વિષ્ણુનું પૂજન કરી તથા એકાદશીનું ઉત્તમ વ્રત કર્યું છે, એમને ત્રણેય લોક અને ત્રણેય સનાતન દેવતાઓનું પૂજન કર્યા સમાન પુણ્ય મળે છે। દેવપોળી એકાદશીના દિવસે મારું એક સ્વરૂપ રાજાવલીને ત્યાં રહે છે અને બીજું સ્વરૂપ ક્ષીરસાગરમાં શેષશય્યાની શૈયા ઉપર ત્યાં શયન કરે છે કે જ્યાં સુધી આગામી કારતક માસની એકાદશી ન આવે। આથી અષાઢ શુક્લ એકાદશીથી માંડીને કારતક શુક્લા એકાદશીના સુધી મનુષ્યે વિશેષ રૂપે ધર્મનું આચરણ કરવું જોઈએ। જે મનુષ્ય આ વ્રતનું અનુષ્ઠાન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત કરે છે। આથી યત્નપૂર્વક આ એકાદશીનું વ્રત કરવું જોઈએ। એકાદશીની રાત્રે જાગરણ કરીને શ્રી વિષ્ણુની પૂજા કરવી જોઈએ। એમ કરનારા પુરુષો પુણ્યની ગણના કરવામાં બ્રહ્માજી પણ અસમર્થ હોય છે। જે લોકો વિધિપૂર્વક આ વ્રત કરે છે એ ચાંડાળ જાતિનો હોય તો પણ સંસારમાં સદાય મારું પ્રિય કરનારો છે। જે મનુષ્ય દીપદાન, ખાખરાના પાન પર ભોજન તથા વ્રત કરતા ચોમાસું તે રીતે વ્યતીત કરે છે તે મારો પ્રિય છે। એ માસમાં ભગવાન વિષ્ણુ યોગ નિંદ્રામાં શયન કરે છે। આથી મનુષ્ય ભૂમિ પર શયન કરવું જોઈએ। શ્રાવણમાં શાક અને દૂધ, ભાદરવામાં દહીં અને કારતકમાં દાળનો ત્યાગ કરી દેવો જોઈએ। અથવા એ માસમાં જે બ્રહ્મચર્યનું પાલન કરે છે એ પરમ ગતિને પ્રાપ્ત થાય છે। રાજન, એકાદશીના વ્રતથી મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે। આથી સદા એનું વ્રત કરવું જ જોઈએ। દેવપોળી અને કાર્તિક શુક્લા દેવઉઠીની વચ્ચે જે કૃષ્ણ પક્ષની એકાદશી હોય છે, ગૃહસ્થ માટે એ જ વ્રત રાખવા માટે યોગ્ય છે। બીજા મહિનાઓની કૃષ્ણ પક્ષની એકાદશી ગૃહસ્થી માટે વ્રત રાખવાને યોગ્ય નથી હોતી। શુક્લ પક્ષની બધી એકાદશીઓનું વ્રત કરવું જોઈએ। બોલો એકાદશી માતની જય હો, કૃષ્ણ કનૈયા લાલની જય હો।